આમોદનગરમાં આવેલી બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને ઉદાસીન તંત્ર નેતાઓએ ધૂળના હવાલે કરી સમયસર સફાઈ અભિયાનના હાથ ન ધરતા જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, જેમાં એક નગરપાલિકા કચેરી પાસે અને બીજી પ્રતિમા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેલ છે, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ પર ધૂળ ભરાયેલી જોવા મળી રહી છે। જ્યારે પ્રતિમાઓ પર લાગેલી ધૂળ ઉદાસીન તંત્રને નેતાઓના આંખે ઉડીને લાગતી નથી તેવા ગંભીર આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। બાબા સાહેબની જન્મજયંતિ કે કોઈ કાર્યક્રમ કરતી વખતે જ પ્રતિમાઓની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, ત્યારબાદ કોઈ જોવા પણ નથી આવતું। આ અંગે પણ નગરજનોમાં ભારે ચર્ચા ઉઠી છે। દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓનું નિયમસર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। હું આમોદ તાલુકાનો નિવૃત્ત કર્મચારી મંડળનો પ્રમુખ છું। મારું નામ છે એમબી પંડ્યા। વ્યસન મુક્તિ અભિયાનનો પણ હું પ્રમુખ છું। અત્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ મેં ઊભો છું। બધી ઘણી પ્રતિમાઓ અમે જોઈ છે, સરકાર ઘણી પ્રતિમાઓ બનાવી છે, એ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। પણ એની સાથે બનાવો તો છે જ, પણ તમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તમે જોતા હશો કેવી કન્ડિશન થઈ ગઈ છે કે જેમને ફુલાર ચડાવે છે ને એ ફુલાર ઉતારવાની પણ ટાઈમ નથી, કેટલી ગંદકી લાગે છે, બરાબર। માટે પ્રતિમા બનાવવાનો કોઈ અર્થ ખરો? આ સરકાર અને અહીંના જે રાજકીય નેતાઓ છે ફુલાર વિધિ કરી ગયા પછી એમને કોઈ કદર ખરી? આ જે રોડ બને છે આજુબાજુ કેટલી ગંદકી છે। બાબા સાહેબ આંબેડકર આગળ તમે કેમેરા મારજો, કેટલી ગંદકી દેખાય છે। માટે નગરપાલિકા અને જે આયોજકો છે અને જે મોટા મોટા નેતાઓ છે મોટી મોટી બૂમો પાડે છે કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કેટલી દૂર થાય છે, એમના નાકમાં કેટલો શ્વાસ જાય છે એ તો બાબા સાહેબ આંબેડકરને જ ખબર પડતી છે। માટે મારી એક વિનંતી છે કે નગરપાલિકા અને વહીવટકર્તાઓને અને રાજકીય નેતાઓને પણ મારી એક ચેતવણી છે કે તમે ખાલી મોટી મોટી વાતો કરો છો, આવી તો આખા ભારતમાં આખા ગુજરાતમાં કેટલી પ્રતિમાઓ છે એને દૂર થતી હોય છે। તમે જુઓ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે આપણે મામલતદાર ઓફિસની આગળ, ત્યાં પણ દૂર થાય છે। આજે તમે નજર જોતા છો કે ફૂલ ક્યારે ઘણો ચડાયો છે, એ કરમાઈ ગયો છે, પણ છતાં લોકો ધ્યાન આપતા નથી। માટે નગરપાલિકા આવું વહીવટ ના કરશો, વહીવટ સારો કરો, કેટલી ગંદકી છે તમે જુઓ।